કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ 4નો ટોપિક નંબર 4.1 પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શનમાં આપેલી જે બેઝિક માહિતી છે તથા ગતિમાન વિદ્યુતભારો કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર એની આસપાસ ઉત્પન્ન કરે છે તે ઓસ્ટ્રેડના પ્રયોગ દ્વારા સમજવાના છીએ. અને જ્યારે તારમાંથી વહેતો પ્રવાહ જો આપણે ઉલટાવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવી રીતે ઉલટાય છે એને પણ આપણે પ્રયોગ દ્વારા સમજીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે ઇન્ટ્રોડક્શન આપેલું છે એમાં સૌથી પહેલાં જે બેઝિક માહિતીમાં સૌથી પહેલી માહિતી તમને અહીંયા સ્ક્રીન ઉપર ઓલરેડી આપેલી છે, જેમાં કહ્યું છે કે વિદ્યુત અને ચુંબકીય શાખાઓ જે છે વિદ્યાર્થી મિત્રો, એ લગભગ 2000 વર્ષ કરતાં પણ વધુ સમયથી જાણીતી છે. મતલબ એનો કે 2000 વર્ષથી પણ વધુથી વિદ્યુત અને ચુંબકીય જે શાખાઓ છે એમાં અલગ અલગ વૈજ્ઞાનિકો પોતાની રીતે અલગ અલગ પ્રયોગો કરતા હોય છે. ઓકે, અને આ બંને શાખાઓ એકબીજાથી સ્વતંત્ર છે એમ માનવામાં આવતું હતું. સ્વતંત્ર માનવામાં આવતું મતલબ વિદ્યુત અને ચુંબકીય શાખાઓમાં થતા પ્રયોગો એકબીજા સાથે કોઈ સંબંધ ધરાવતા નથી એમ માનવામાં આવતું હતું. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે બીજો પોઈન્ટ છે એમાં કહે છે કે 1820 એટલે કે આજથી 200 વર્ષ પૂર્વે એવું જાણવા મળ્યું કે વિદ્યુત અને ચુંબકીય શાખાઓ જે પહેલા સ્વતંત્ર માનવામાં આવતી હતી, હવે એ સ્વતંત્ર નથી. તે એકબીજા સાથે વિદ્યાર્થી મિત્રો ગાઢ રીતે જોડાયેલી છે, સંકળાયેલી છે, એકબીજા સાથે સંબંધ ધરાવે છે. એનો મતલબ એ થાય કે વિદ્યુતમાં કોઈ પ્રયોગ કરવામાં આવે તો કદાચ ચુંબકીય ક્ષેત્રને એની સાથે કોઈ સંકળામણ હોઈ શકે, અથવા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રયોગ કરવામાં આવે તો એના કારણે વિદ્યુતને લગતી કોઈ માહિતી મળી શકે. તો આ બંને શાખાઓ હવે 1820 એટલે કે 200 વર્ષ પૂર્વે આપણને સમજાયું કે બંને એકબીજા સાથે સંકળાયેલી છે. આવું કોના દ્વારા આપણને કહેવામાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો 1820માં જ ડેનિશ ભૌતિક વિજ્ઞાની હાન્સ ક્રિશ્ચન ઓસ્ટ્રેડ, એટલે તમારે ફક્ત ઓસ્ટ્રેડ નામ યાદ રાખવાનું છે. તો ડેનિશ ભૌતિક વિજ્ઞાની ઓસ્ટ્રેડે 1820માં પોતાની સ્કૂલની અંદર અથવા પોતાની કોલેજમાં પ્રયોગ કરતી વખતે એમને એવું અનુભવ થયું કે જ્યારે તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો એની બાજુમાં, એની પાસે મૂકેલી જે ચુંબકીય સોય છે, ચુંબકીય સોય શું કરે છે? કોણાવર્તન કરે છે. તો આ પ્રયોગ દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણને ઓસ્ટ્રેડે જણાવ્યું કે જ્યારે વિદ્યુત ભારો ગતિ કરતા હોય એટલે કે પ્રવાહ વહેતો હોય ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. આ પ્રયોગ આપણે આકૃતિમાં મેં તમને અહીંયા દોરીને સમજાવ્યો છે. હું તમને અહીંયા સમજાવું છું કે કેવી રીતે એમને આપણને આ સમજાવ્યું. તો જુઓ, ઓસ્ટ્રેડે શું કર્યું હતું? પોતાના પ્રયોગ દરમિયાન એક આ રીતનો પ્રેક્ટિકલનો સેટઅપ કરેલો છે. આ પ્રેક્ટિકલ સેટઅપમાં એમને શું કર્યું છે? એક તાર લીધો છે, આ છે તાર, અને એ તારને બેટરી સાથે જોડેલો છે અને એક સ્વિચ સાથે જોડેલો છે. હવે જ્યારે સ્વિચ ક્લોઝ કરે, બંધ કરે, ત્યારે શું થાય? પ્રવાહનું નિર્માણ થાય અને આ પ્રવાહ તારમાંથી વહે. ઓકે, હવે આ તારની આસપાસ અથવા બાજુમાં એક ચુંબકીય સોય મૂકવામાં આવેલી છે. તો જ્યારે જ્યારે ઓસ્ટ્રેડ આ સ્વિચને ક્લોઝ અથવા ઓપન મતલબ બંધ અથવા ચાલુ કરે ત્યારે એમને શું જોવા મળતું વિદ્યાર્થી મિત્રો? ત્યારે જોવા મળતું કે આ ચુંબકીય સોય એ કોણાવર્તન બતાવે છે. ચુંબકીય સોય શું કરે છે? આ રીતે કોણાવર્તન બતાવે છે. બરાબર છે? તો આ પ્રયોગમાં એમને એક વસ્તુ સમજાયું કે જ્યારે પ્રવાહનું નિર્માણ થાય છે, એટલે કે પ્રવાહ બંધ ચાલુ થાય છે, ત્યારે જે સોય છે એ કોણાવર્તન કરે છે. જ્યારે પ્રવાહ બંધમાંથી ચાલુ અથવા ચાલુમાંથી બંધ થાય ત્યારે સોય કોણાવર્તન કરે. જે ઉપરની જે સોય છે, ચુંબકીય સોય, શું કરે છે? કોણાવર્તન કરે છે. તો આની પરથી અમને શું સમજાયું? આની પરથી એ સમજાયું કે સીધા તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે
એની બાજુમાં રહેલી ચુંબકીય સોય શું કરે છે? નોંધપાત્ર કોણાવર્તન કરે છે. અને આ કોણાવર્તનનું કારણ શું? તો આ કોણાવર્તનનું કારણ એમણે સમજાવ્યું કે જ્યારે વિદ્યુત પ્રવાહ વહે તારમાંથી, જો તારને આપણે સેન્ટરમાં માની લઈએ તો આ તાર છે એને જે લંબ સમતલ, તમે જુઓ આકૃતિમાં બતાવ્યું છે, તારને જે લંબ સમતલ છે એ લંબ સમતલ જો વિચારીએ તો આ લંબ સમતલમાં તારને કેન્દ્રમાં રાખી આપણને એક આભાસી શું મળે છે? એક ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકારમાં મળે. મતલબ વર્તુળોમાં જેના કેન્દ્રો કેવા છે? સમાન છે. સમકેન્દ્રીય વર્તુળો ની રીતે આપણને શું મળે છે? ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થતું જોવા મળે છે. અને આ જે સોય છે એ સોય આ વર્તુળોના સ્પર્શકની દિશામાં શું કરશે? કોણાવર્તન કરશે. આ વર્તુળ હોય તો આ સોય એની સ્પર્શકની દિશાની અંદર શું કરે છે? ક્યાં તો આમ, ક્યાં તો આ રીતે શું કરે છે? કોણાવર્તન કરે છે. તો અહીંયા શું જોવા મળ્યું? જ્યારે તારમાંથી પ્રવાહ પસાર થાય, એટલે કે પ્રવાહ ક્યાં તો બંધમાંથી ચાલુ અથવા ચાલુમાંથી બંધ થાય, ત્યારે વિદ્યાર્થી મિત્રો એની આસપાસ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય અને એ ચુંબકીય ક્ષેત્રને કારણે સોય શું કરે છે? કોણાવર્તન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ધ્યાનથી સમજો કે આ પ્રયોગ દ્વારા તેમણે શોધ્યું કે ચુંબકીય સોયનું કોણાવર્તન સીધા તારને કેન્દ્ર તરીકે ગણતા, તો તમે જુઓ આ તાર છે, આ તમારો વિદ્યાર્થી મિત્રો તાર છે, આ તારને એમને કેન્દ્રમાં ગણ્યો છે. લંબ સમતલમાં રહેલા કાલ્પનિક વર્તુળના, તો તમે જુઓ આ જે સમતલ છે, ધારો કે આ તાર હોય, બરાબર સમજજો, એને હું આવી રીતે લંબ સમતલ બનાવું તો અહીંયાથી તમે જુઓ તો તમને આ જે તાર છે શું દેખાય? આવું ટપકું દેખાય. ઓકે. અને આ જે વર્તુળ છે એ વર્તુળ એ શું બતાવશે? એ તારની આસપાસ જે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે, એટલે કે અહીંયા આ જે વર્તુળ રચાણું, આ વર્તુળ એ શું બતાવે છે? જે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થયું, આ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ બતાવે છે. ઓકે. તો શું કહે છે? લંબ સમતલમાં રહેલા કાલ્પનિક વર્તુળના સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર છે. તો જે તમારી સોય પડેલી છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ તારની આસપાસ એક વર્તુળ વિચારીએ તો એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ સમજાવે છે. અને જે સોયો છે એ સોય શું થશે? એ ચુંબકીય ક્ષેત્રના આધારે ગોઠવાઈ જશે. તો તમે જુઓ આ સોયમાં જે બ્લુ છેડો છે એ બ્લુ છેડો બધાની એક જ દિશામાં ગોઠવાયેલો છે. જુઓ, તો આવું એટલા માટે થયું કારણ કે તારમાંથી પ્રવાહનું નિર્માણ થયું અને એ પ્રવાહના કારણે એની આસપાસ તારને કેન્દ્રમાં રાખીને લંબ સમતલમાં જે કાલ્પનિક વર્તુળો રચાયા, એ વર્તુળો બીજું કશું નથી, ચુંબકીય ક્ષેત્ર છે. અને એના કારણે જે સોય પડેલી છે એ સોય શું થશે? એ એક ચોક્કસ રીતે ગોઠવાઈ જશે. ઓકે. હવે શું કહે છે? જો તારમાં વહેતા પ્રવાહની દિશા ઉલટાવીએ તો તમે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો ડોટ આપેલું છે. તો ડોટ મતલબ પ્રવાહ, આ જે તમારી સ્ક્રીન છે એને જો આપણે પૃષ્ઠ માની લઈએ તો પૃષ્ઠની અંદરની તરફ, પૃષ્ઠની બહારની તરફ આવતો પ્રવાહ દર્શાવે છે. અને જો એને આ રીતે ક્રોસ બનાવેલું હોય વિદ્યાર્થી મિત્રો, તો એ પુસ્તકના પાનાની અથવા સ્ક્રીનની અંદર તરફ જતો પ્રવાહ બતાવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રવાહ બહાર તરફ છે, પુસ્તકના પાનાની બહાર તરફ. ત્યારે આ સોય જુઓ આ રીતે ગોઠવાણી, આમ ગોઠવાણી. હવે જ્યારે પ્રવાહને શું કર્યું? પ્રવાહની દિશા ઉલટાવવામાં આવી, ત્યારે કોણાવર્તન પણ શું થઈ જાય છે? ઉલટાઈ જાય છે. જુઓ, પ્રવાહ હવે અંદરની તરફ છે, એટલા માટે આપણે આ ક્રોસ તરીકે દર્શાવ્યું છે. તો તમે જુઓ હવે આ કોણાવર્તનની દિશા આમ થઈ ગઈ. જુઓ બ્લુ કલરના શેડ્સ જુઓ તમે, જે પહેલા આમ હતા હવે ઉલટાઈને આમ થઈ ગયા. મતલબ તારમાંથી વહેતો પ્રવાહ જો બદલવામાં આવે, દિશા બદલવામાં આવે, તો સોય જો પહેલા આ રીતે કોણાવર્તન કરતી હોય તો શું થશે? ઉલટી કોણાવર્તન કરશે. ઓકે. તો પ્રવાહની દિશા ઉલટાવાથી સોયનું થતું કોણાવર્તન પણ શું થઈ જાય છે? ઉલટાઈ જાય છે. બીજી વસ્તુ યાદ રાખો કે પુસ્તકના પાનાની બહાર આવતો પ્રવાહ એને આપણે ડોટ તરીકે દર્શાવીશું
અને પુસ્તકના પાનાની અંદર જતો પ્રવાહ એને આપણે ક્રોસ તરીકે દર્શાવીશું. તો આ બહાર આવતો પ્રવાહ છે અને આ અંદર જતો પ્રવાહ છે, કારણ કે અહીંયા ક્રોસ બતાવેલું છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે એક નાનો પ્રયોગ છે. આ પ્રયોગ વિદ્યાર્થી મિત્રો તમે યુટ્યુબમાં પણ જોઈ શકો છો. તમારે શું કરવાનું છે, એક તાર લેવાનો છે. આ તમને બ્લેક કલરનું સ્પોટ છે, એ તાર છે. એ તારને આવી રીતે એક પૂઠું લઈ એમાંથી તાર પસાર કરવાનો અને આ તારને તમારે બેટરી સાથે જોડી દેવાની. કોની સાથે જોડી દેવાનું? બેટરી સાથે. અને પછી શું કરવાનું, આ જે પૂંઠું છે એની ઉપર તમારે લોખંડની ભૂકી આવી રીતે પથરાવી દેવાની. તો લોખંડની ભૂકી તમે પથરાવી દેશો, ભભરાવી દેશો આવી રીતે. અને પછી જ્યારે બેટરી દ્વારા આમાંથી પ્રવાહ પસાર કરશો વિદ્યાર્થી મિત્રો, તો તમને જોવા મળશે કે જ્યાં લોખંડની ભૂકી છે એ ભૂકી આવી રીતે ગોળ ગોળ એક ચોક્કસ પેટર્નની અંદર ગોઠવાઈ જાય છે. જુઓ તો વિદ્યાર્થી મિત્રો, આ શું બતાવે છે? આ બતાવે છે કે તારમાં જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવ્યો તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થયું. અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થવાના કારણે આ જે ભૂકી હતી એ ભૂકી આ ચુંબકીય ક્ષેત્ર જે ગોળાકાર છે એમ ગોઠવાઈ ગઈ. સમજાય છે? તો આ પ્રયોગ દ્વારા પણ તમે ક્લિયરલી સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો કે તારમાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસ શું રચાય છે. એની આસપાસ વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે, જે સમકેન્દ્રીય વર્તુળો જેવું હોય છે. ઓકે, તો આની પરથી વિદ્યાર્થી મિત્રો શું તારણ નીકળે? આની પરથી તારણ નીકળે કે ઓસ્ટ્રેડે આ ઉપરથી એ તારવ્યું ગતિમાન વિદ્યુતભારો અથવા પ્રવાહો. ગતિમાન વિદ્યુતભારો એટલે કે ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હોય તો આપણે શું કહીએ છીએ? એને પ્રવાહ કહીએ છીએ. તો ગતિમાન વિદ્યુતભારો અથવા પ્રવાહો શું કરે છે? જ્યારે વહન પામતા હોય ત્યારે એમની આસપાસ અવકાશમાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે, ઉત્પન્ન કરે છે. ઓકે, તો આની પરથી આપણને આ ખ્યાલ આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોડક્શનમાં કેટલાક બીજા પોઈન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ વૈજ્ઞાનિકોએ કરેલી શોધ અને ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વની શાખામાં એમને શું સંશોધન કર્યું એ સમજાવવામાં આવ્યું છે. તેમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા વૈજ્ઞાનિક છે 1864માં જેમ્સ મેક્સવેલ. તો જેમ્સ મેક્સવેલે આપણને વિદ્યુત અને ચુંબકીય જે શાખા છે એ બંને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને એ બંને જે નિયમોનું પાલન કરે છે એ નિયમો આપણને શોધી આપ્યા. મતલબ કે એમને વિદ્યુત અને ચુંબકત્વને ગવર્ન મતલબ એને ચલાવતા જે 4 નિયમો છે, 4 સમીકરણો છે, જેને મેક્સવેલના સમીકરણો કહેવામાં આવે છે, એ આપ્યા. અને એમને એ પણ સમજાવ્યું કે આ નિયમોનું જે પાલન વિદ્યુત અને ચુંબકીય શાખાઓ કરી રહ્યા છે એ નિયમોને આધારે એમને પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે એવું પણ સાબિત કરી આપ્યું છે. તો આપણને વિદ્યાર્થી મિત્રો મેક્સવેલે સૌથી મોટી શોધ કરી આપી છે, જેમણે વિદ્યુત અને ચુંબકીય શાખાઓનું પાલન કરતા 4 નિયમો આપ્યા અને સાથે સાથે એ નિયમો દ્વારા એ પણ સમજાવ્યું કે પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. ઓકે, મતલબ કે પ્રકાશ એ તરંગ સ્વરૂપ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજા વૈજ્ઞાનિક છે હર્ટ્ઝ. તો હર્ટ્ઝે આપણને રેડિયો તરંગોની શોધ કરી આપી અને આ રેડિયો તરંગની શોધ એમને થિયોરિટિકલ આપેલી હતી. અને 19મી સદીના અંતમાં જેસી બોઝ અને જી મેક્રોનીએ શું કર્યું? આ રેડિયો તરંગોને પ્રેક્ટિકલી ઉત્પન્ન પણ કરી બતાવ્યા. મતલબ હર્ટ્ઝે થિયોરિટિકલ સમજાવ્યું કે કેવી રીતે જે તમારા રેડિયો તરંગો છે કેવી રીતે ઉત્પન્ન થઈ શકે. તો 19મી સદીના અંતમાં જેસી બોઝ અને જી મેક્રોનીએ એને પ્રેક્ટિકલી સાધન દ્વારા શું કર્યા? ઉત્પન્ન પણ કરી બતાવ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ ગતિમાન વિદ્યુતભારો કે પ્રવાહો, ગતિમાન વિદ્યુતભારમાં કોણ કોણ આવી શકે? ઇલેક્ટ્રોન આવી શકે, પ્રોટોન આવી શકે. અને આ જે પ્રવાહો છે વિદ્યાર્થી મિત્રો એ જ્યારે વહન કરતા હોય કોઈ તારમાં, તો એ તાર પર એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થયું હોય છે, આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા એ તાર ઉપર કેવી રીતે બળ લાગે છે, આને આપણે આ ચેપ્ટરમાં સમજવાના છીએ. ટૂંકમાં
જ્યારે કોઈ તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને એમાંથી જો પ્રવાહ વહેતો હોય તો એની ઉપર બળ લાગે. આ બળ કેમ લાગે અને કેટલું લાગે આ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 ટોપિક નંબર 4.1 પ્રસ્તાવનામાં આ બધા જ પોઈન્ટનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. મેં તમને ડિટેલમાં પોઈન્ટને એક્સપ્લેન કર્યા છે. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, મેં જે એક્સપ્લેન કર્યું છે એ સમજાયું હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.